છાલ કાઢ્યા વગર આપણે આવી રીતે બટાકા સમારી લઈશું. 2 થી 3 પાણીથી આપણે ધોઈ લઈશું. પછી આપણે તેલ ગરમ મૂકી દઈશું. તેલની અંદર રાઈ, જીરું, હિંગનો વઘાર આપી દઈશું. પછી આપણે મીઠા લીમડાના પાન અને એક સૂકું લાલ મરચું અંદર ઉમેરીશું. અડધી ચમચી જેટલી સૂકી આખી મેથી અંદર ઉમેરીશું. અને પછી આદું, મરચાં અને લસણ આવી રીતે વાટીને અને ઉમેરીશું. અને એક ઝીણું સમારીને ટામેટું અંદર ઉમેરીશું. 1-2 મિનિટ થઈ જાય પછી આપણે સમારેલા જે બટાકા છે તે આવી રીતે અંદર ઉમેરી દઈશું. અને એના પછી આપણે સ્વાદ મુજબ અહીંયા હળદર અને મીઠું બંને વસ્તુ ઉમેરી 1-2 મિનિટ થવા દઈ અને પછી અંદર 1 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરી અને ઢાંકણ ઢાંકી અને રહેવા દઈશું. 10 મિનિટ પછી જોઈશું તો આપણા બટાકા બધા થઈ ગયેલા છે. તો હવે ઉપરથી આપણે લાલ મરચું, ધાણા જીરું અને થોડો એવો ગરમ મસાલો અંદર ઉમેરીશું. અને પછી આપણે આંબલીનું પાણી લગભગ 5 થી 6 ચમચી જેટલું પાણી આપણે ઉમેરીશું અને અડધી ચમચી ગોળ ઉમેરી અને 2 થી 3 મિનિટ એને થવા દઈશું. ઉપરથી આપણે કોથમીર ઝીણી સમારીને ભભરાવી દઈશું. તો સરસ મજાનું છાલવાળું બટાકાનું શાક તૈયાર છે. ઘરે એકવાર આ શાક જરૂરથી ટ્રાય કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.